ભણ ભણ હું કારા પ્રેમી ન જાય ગાંજિયા કે ફડ 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 લે વાસે ગજની તારા છાજિયા બાપ આ તો એના કરેલા કર્મના ફળની વાત છે મિત્રો। આઈ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર લાગણીના પ્રેમના ઇમોશન દર્શાવતા ઇમોજીઓ અને સ્માઇલીઓને આપ સૌ લિસનરોના શરણોમાં અર્પિત કરીને આપ સૌનું હું સ્વાગત કરું છું વાલા। ફિલ્મી ડાયરાની માલિપા આજે આપણે જે પિક્ચરની વાત કરવાના છીએ એની હેરસ્ટાઇલે એક જમાનામાં ટ્રેન્ડ પાડ્યો તો ભાઈ તો બાપ તમારા હાટુ આજે લાવી રહ્યા છે આમિર ખાન અભિનીત પિક્ચર ગજની। 12 સાયન્સમાં મહાપરાણે પાસ થયેલી એક બેબલીને એના બાપાએ મેડિકલ કોલેજમાં એડમિશન દેવડાવ્યું છે ને એ મગજની ડોક્ટર બનાવવા એ છોકરીના બાપાને એમ કે આયા બેઠી બેઠી મારું મગજ ખાય એના કરતા મગજની ડોક્ટર બનાવીને લોકોના મગજ ખાવા દો ને। એ છોકરીને હાંધીએ વાતોમાં ખણ ખોદણ કરવાની આદત છે। દિવાળીના સમયમાં દવાખાનાના ફાઇલો વાળા ઘોડા સાફ કરતી હતી છોકરી। ઓલી દર્દીઓની ફાઇલો હોય ને તઈ એ ઘોડો સાફ કરતી જાય અને હાંધીએ ફાઇલોમાં ડોકિયા કરતી જાય। પણ ભલા માણસ ત્યાં કહેવાય છે કે ઘડિયાળની માલિપા બરાબર બપોરના 12 ના ટકોરા થયા હતા, સૂરજ માથે સડ્યો તો, પવન દેવ વિરામ ઉપર હતા, ત્યારે નક્ષત્રના એવા સોઘડિયામાં એ મેડિકલ વાળી છોકરીના હાથમાં એક દર્દીની ફાઇલ આવી છે બાપલિયા। હજારો માંથી એક જ એવો એક દર્દી હોય સાહેબ। ઈ ફાઇલ એને એના મોટા ડોક્ટરને બતાવી તો મોટા ડોક્ટરે એને ઝાટકી નાખી ન્યા કે આ છોડી તારે હું કૂતરા કેડાવાસ છાની માની ફાઇલ ઝાટકીને મૂકી દે ન્યા। છોકરીએ કીધું એમ હું ન મૂકું સાહેબ, મને કયો દર્દી છે અમારા ઇન્ફોર્મેશન હાટું। ડોક્ટરે ખાનગી વાતનો ફોડ પાડતા કીધું કે આ દર્દીનું નામ સંજય સિંઘાનિયા છે। આ માણસના માથામાં કોઈ કે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને એનાથી એને શોર્ટ ટર્મ મેમરી લોસ થઈ ગયો છે ભાઈ। એ કોઈ પણ વાત ને 15 મિનિટથી જાજુ યાદ નથી રાખી શકતો। આ વાત સાંભળીને ઓલી મેડિકલ વાળી છોકરીને દયા આવી ગઈ। એને થયું બાપ કે આવી યાદ શક્તિ હારે માણસ જીવી કેમ ન શકે। એના મનમાં થઈ ગયું કે બાપ અત્યારે હું કરતો હશે ને ઈ હું તમને સંભળાવીશ। નાનકડા વિરામ બાદ ફિલ્મી ડાયરાની માથે ગજની પિક્ચરની વાર્તામાં લાગેલા રહેજો વાલીડા। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ ગજની પિક્ચરની વાર્તા માણી રહ્યા છો ને આની પહેલા આપણે સાંભળ્યું કે મેડિકલનું ભણી રહેલી એક છોકરીના હાથમાં સંજય સિંઘાનિયાની મેડિકલ ફાઇલ આવી ગઈ છે અને સંજય સિંઘાનિયાની યાદ શક્તિના ડખા સાંભળીને એ છોકરીને થઈ ગયું કે બાપડો સંજય સિંઘાનિયા આવી યાદ શક્તિ હારે જીવનમાં હું કરતો હશે। બાપ ઈ હું કરતો હશે ઈ હું તમને જણાવું વાલીડા। કાળમુખ ગર્જન દેખી દેખ દુર્જન ગહ ગહ ગહેર પો દૂત હરે સાહેબી ઓછી મેમરી વાળો સંજય સિંઘાનિયા દુશ્મનોના દૂતોને હણી રહ્યો છે। બાબરી ઉતરાયા પછી ચોથે દિવસે માથાની માલી પાસે વાળ આવે એવા વાળમાં આગળથી લઈને પાછળ સુધી એને પાથી પાડી છે। અંધારી ઓરડીમાં એના સસલા જેવા કાન દુશ્મનના પગરવને હાંપડીને સતેજ બની જાય છે ને પછી બાક ઝીકી બોલાવતો દુશ્મનનું ઢેમ ઢાળી દે છે। એ વિચિત્ર માણાની મહાવિચિત્ર વાત હું તમને કહું બાપ તો જેમ નાના છોકરાઓ ઘરની દિવાલ ચિતરતા હોય એમ એના ઘરની દિવાલો ચિતરેલી પડી છે। એક દિવાલની ઉપર વીરપ્પન દોર્યો છે ને નીચે લખ્યું હતું કે ઈ ખાનામાં બંદૂકડી છે, ડાબા પંખાની સ્વિચ જમણી બાજુ છે। આવા 1700 જાતના લખાણો લખેલા છે એના ઘરની માલી પર। પહાડ જેવા શરીર ઉપર જાતના સુવાક્યો લખેલા છે। માવજીને મારો, નાથુજીને નાથો ને ગજનીને ગોતો। બાપના શરીર પરના હંધાય લખાણોમાં 2 લખાણો ખાસ ધ્યાન ખેંચે એવા હતા। એક તો ગજનીને ગોતો અને છાતીની વચ્ચોવચ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું હતું કે લેવીતી ટ્યુબલાઇટ ને રૂપિયા દીધા બલ્બના, મને મારા જીવથી વાલી કામણગારી કલ્પના। અને છેલ્લે દિલ દોરીને માલી પર તીર ઘોસેલું હતું। બાપ ઈ કલ્પના કોણ છે જેને હાટુ હાફ મેમરી એવા સંજય સિંઘાનિયાને લખીને યાદ રાખવા માંગે છે। બાપ ઈ આપણે સાંભળીશું એક નાનકડા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં ગજની પિક્ચરની વાર્તા માથે લાગેલા રહેજો ગુણજન ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ ગજની પિક્ચરની વાર્તા માણી રહ્યા છો ને આની પહેલા આપણે સાંભળ્યું
કે 15 મિનિટની હાવ અમથી મેમરી ધરાવતા સંજય સિંઘાનિયાએ પોતાના શરીર ઉપર ચિત્રડા કરીને જાત જાતના સ્લોગનો લખ્યા છે અને એમાં ગજની અને કલ્પના એમ બે નામનો ઉલ્લેખ થયેલો છે ને બાપ એમાંની કલ્પના વિશે વાત કરું તમને. કલ્પનાના ઘોડા ઉપર કિલકિલાટ કરતી વાસ્તવિકતા એટલે ગજની પિક્ચરની હિરોઈન કલ્પના, પણ સ્વભાવ એનો નીતરતા રસગુલ્લા જેવો છે. લાગણીની ચાસણીમાં તરબોળ થઈને નીતરતું એનું હૃદય એના માણસાઈની મીઠાસની સાડી ખાય છે બાપ. ટીવીની માલી પાવલી જાહેરાતો આવે ને, કપડા ધોવાના સાબુની ને અગરબત્તીની ને વાહન ઘસવાના કુસાની જાહેરાતો, ઈ જાહેરાતોના ટોળામાં પાછળ ઊભું રહેવાનું કામ કરતી બાપ. એનું એક નાનકડું સપનું છે કે દરેક જાહેરાતોમાં એનું એક મુખ્ય પાત્ર હોય. એવી એ કલ્પના. વાર્તાની માલી પર સંજય સિંઘાનિયા અને કલ્પનાની મુલાકાત કેવી રીતે થઈ ઈ જુઓ તમે સાહેબ. જ્યારે સંજય સિંઘાનિયાના હંધે સ્પેર પાર્ટ હાજા હવરા હતા ત્યારે ઈ એક નામી મોબાઈલ કંપનીનો માલિક હતો અને એને એના મોબાઈલની જાહેરાતના હોર્ડિંગ મૂકવા માટે કલ્પનાના ઘરનો ધાબુ ભાડે જોઈતું. સંજય સિંઘાનિયાના માણસો ઈ વાતને કન્વિન્સ કરવા હારું કલ્પનાને મળવા ગયા ઈના શૂટિંગમાં. તઈ કલ્પનાએ સરબી કરી માથે કે મારે નથી દેવું ભાડે, તમારા હોર્ડિંગના વજનથી ચોમાસામાં અમારા ઘરના ધાબા પાણી ચૂએ છે. ઈ ચોમાસામાં ટપકતા ધાબા નીચે ડોલ મૂકવા કોણ તમારો સંજય સિંઘાનિયા આવશે ભાઈ? ભાઈ તું કરસ તે હાલતી ન થાવ. પણ બાપ આપણે ત્યાં વાતનું વતેસર કરવામાં વાયર કેટલી. બંધ બારણે થયેલી મુલાકાતનું કહેવાય છે કે લોકોએ ઊંધો અર્થ કાઢ્યો છે. સંજય સિંઘાનિયા કલ્પના હાટું માગું લઈને આવ્યા છે ઈ વાત બાર સાહેબ વહેતી થઈ ગઈ છે ને ઈ હાથે કહેવાય છે કે કલ્પનાના માનપાન વધી ગયા છે સારે બાજુ. પણ બાપના માથા ભારે ઘટના એવી થઈ કે સંજય સિંઘાનિયાએ માગું નાખ્યું છે ઈ વાત છાપામાં ને ઇન્ટરનેટમાં અને વોટ્સઅપમાં વાયરલ થઈ ગઈ છે. વગર લેવા દેવાનો સંજય સિંઘાનિયા ભરાણો છે ભલો માણા. ને કહેવાય છે કે સંજય સિંઘાનિયા પેરી લુઘડે કલ્પનાને મળવા જઈ રહ્યો છે કે આ બધું હું છે ઈ વાતની જાણ મેળવવા, ઈ વાતની ભાળ મેળવવા માટે એની ગાડીની માલિપા બેહીને રેડિયો ઉપર 93.5 ટ્યુન કરે અને રૂડા ગીતો સાંભળે. ન્યા સુધી તમે રૂડા ગીતો સાંભળજો ફિલ્મી ડાયરા માટે ગજની પિક્ચરની વાર્તામાં સ્ટે ટ્યુન રહેજો. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર બજા તે રહો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ ગજની પિક્ચરની વાર્તા માણી રહ્યા છો ને આની પહેલા આપણે સાંભળ્યું કે સંજય સિંઘાનિયા અને હિરોઈન કલ્પનાના પ્રેમ પ્રકરણની અફવા વાયુ વેગે વાવાઝોડે વેગે કહેવાય છે કે આખા શહેરમાં પ્રસરી ગઈ છે ને અકળાયેલો સંજય સિંઘાનિયા પહેરેલા કપડે કલ્પનાને મળવા પૂગી ગયો છે ને બાપ ન્યાથી વાર્તા આગળ હલાવ મિત્રો. ગજની પિક્ચરની વાર્તામાં સંજય સિંઘાનિયા ઓલી આખા બોલી કલ્પનાને મળવા જાય છે ને ત્યારે એના મનમાં એને નિર્ધાર કર્યો છે કે ઓલી કલ્પના હામી આવે ને તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટીની જેમ બટકી નાખું વાસતો, ધૂળ ખાધેલો ઓશિંકાની જેમ ઝાટકી નાખું બાબાસતો. આવા ઓરતા રહીને ઈ ગયો તો પણ સાહેબ પહેલી વાર કહેવાય છે કે કલ્પનાને જોતા કણી હારે દિલની માલિપા ગોઠવેલી પેટી પેક પ્રેમના તંબુરાના તાર રણઝણી ઉઠ્યા છે. સંજય સિંઘાનિયાના મનમાં થઈ ગયું કે બાપ આની ઉપર તો રિસર્ચ કરવું પડે વાલા. આવો નિર્દોષ આવો પરોપકારી નંગ બીજે ક્યાં મળે. એને નક્કી કર્યું કે એને ઓળખાણ છુપાવીને કલ્પનાની ભેડા રહેવું અને એને જાણવી છે કે સુધી નજીકથી અને સચિન નામ ધારણ કરીને એની પાસે રોકાણો છે. સંજય સિંઘાનિયા કલ્પના હારે રોકાણો ને તો પહેલા અઠવાડિયે મને ખબર પડી ગઈ કે કલ્પના બોલવામાં બસંતીની ભાણી થાય. ટોક ટાઈમ પૂરો જ નથી થતો પણ સાહેબ જબરી આત્મીયતા બંધાણી છે બે વચ્ચે. ભાલીડા અહીંયા એક ઘટના કહેવાનું મન થાય છે. સંજય સિંઘાનિયા કલ્પના હારે સુપા વેશમાં રહેતો હતો અને એક દી એને એક કંપનીના કામથી વિદેશ જવાનું થયું 4 દી માટે. તો સંજય સિંઘાનિયાએ કલ્પના આગળ એવું બાનું કાઢ્યું કે મારી માવડી બીમાર છે એટલે ખેતર વેચીને એનો જે રૂપિયા આવે એનો ઈલાજ કરવાનો છે મારી માને. કલ્પનાએ પોતાના ઘરેણા વેચીને સંજય સિંઘાનિયાને રૂપિયા દીધા હતા અને માથે કીધું તું કે ખેતર જમીન ઈ આપણી માં જ છે વાલા, એને વેચતો માં. બાપ 4 ફૂટના સંજય સિંઘાનિયાની આંખમાંથી 4 લીટરના આંસુડા વીરાઈ ગયા છે. એને સમજાતું નથી કે આ છોકરી કેવી રીતે મળી ગઈ, કૈસે મુझे तुम मिल गई भाई. હે એને છોડીને જવાનું મન નથી થતું પણ કરોડોના ખાડામાં ન ઉતરી જવા ઈ હાટું થઈને સંજય સિંઘાનિયા 4 દિવસ માટે કલ્પનાથી દૂર ગયો છે. પણ સાહેબ આ દૂરી એના માટે કાયમની દૂરી થઈ જવાની છે. ઈ કેવી રીતે ઈ હું તમને આગળ જણાવું બાપ.
જાતા નહીં ભેડા રહેજો ફિલ્મી ડાયરા માથે ગઝની પિક્ચરની વાર્તા માથે સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો ભાઈ। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ ગઝની પિક્ચરની વાર્તા માણી રહ્યા છો ને આની પહેલા આપણે સાંભળ્યું કે સંજય સિંઘાનિયાને કલ્પનાથી 4 દિનો વિયોગ કરવો પડ્યો છે અને વહાલો પ્રેમમાં ભારે હૃદયે વિદેશ ગમન કરે છે ને ન્યાથી વાર્તા આગળ કરું વાલા। ગઝની પિક્ચરમાં સંજય સિંઘાનિયા કલ્પનાથી વિખૂટા પડતા પહેલા કલ્પનાને સુંદડી વિટાડેલા કાગળની માલી પર કોલ વસન દઈને ગયો તો કે પાછા વળતા ભવો ભવના બંધન બંધાસુ વાહલી લગ્ન કરીશું આપણે। કલ્પનાની ઝૂકેલી નજરોની સહમતિ મળતા સંજય સિંઘાનિયાએ વિદેશ ભણી દોટ મૂકી છે, પણ બાપ ખરી ઘટના તો હવે ઘટે છે। ગઝની પિક્ચરમાં આ બાજુ સંજય સિંઘાનિયા વિદેશમાં કુડાણો તો તઈ બીજી બાજુ એકલી અટુલી કલ્પના સમાજ સેવા કરવા ગઈ છે બાપ। એક છોકરીને એક દીકરીને એને બચાવી છે। અજાણ્યા ગુંડાઓ એ દીકરીને થોડાક પૈસા હાટું વેચવા જતા હતા, એવામાં કલ્પનાએ એને બચાવી છે। ચારે કોરા ચર્ચાએ માઝા મૂકી છે। વાર્તામાં પાછળથી ખબર પડે છે કે ઈ જે ગુંડાઓ હતા આ જે દીકરીને લઈ જતા હતા બાપ ઈ ગઝની નામના ગુંડાના ભાડુતી માણસ હતા। અને ગઝનીની વાત કરું બાપ તો આખા ગામનો ઉતાર એટલે ગઝની બાપ। માણસોના લોહી પીનારા મછરાઓ કહેવાય છે કે ગઝનીના ઘરમાં નહોતા રોકાતા। એ ગઝની નિર્દોષ કલ્પનાને હણવા માટે કહેવાય છે કે એના ઘર બાજુ રવાના થયો છે। બીજી બાજુ સંજય સિંઘાનિયા વિદેશથી પરત ફરી રહ્યો છે બાપ। સંજય સિંઘાનિયા કલ્પનાને બચાવી શકશે? શું એ સમયસર પહોંચી શકશે? સંજય સિંઘાનિયા જલ્દી કલ્પના જોડે પહોંચી જાય એવી પ્રાર્થના હારે બાપ જોડાયેલા રહેજો ફિલ્મી ડાયરા માથે ગઝની પિક્ચરની વાર્તામાં। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો ભાઈ। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ ગઝની પિક્ચરની વાર્તા માણી રહ્યા છો। આની પહેલા આપણે સાંભળ્યું કે મુશ્કેલીમાં મુકાયેલી એક દીકરીને કલ્પનાએ ગઝનીના ભાડુતી ગુંડાઓના હાથમાંથી છોડાવી છે અને એનો બદલો વાળવા ગઝની કલ્પનાના ઘેરે ગયો છે બાપ। અને બીજી બાજુ સંજય સિંઘાનિયા વિદેશથી કમબેક રિટર્ન થયો છે અને બાપ હવે ન્યાથી વાર્તા આગળ કરું વાલા। રિક્ષા વાળો બાપ હાવ મોડો નીકળ્યો છે। સંજય સિંઘાનિયા જે રિક્ષામાં બેઠો તો એ રિક્ષા 20 ની સ્પીડથી આગળ વધે નહીં અને 30 ઉપર જાય તો હુની પડી વાઇબ્રેટ મારે છે। ત્યાં બીજી બાજુ ઓલો ગુંડો ગઝની એના માણસો હંગાથે કલ્પનાના ઘેરે સાપાણી કરવા પૂગી ગયો છે ભાઈ। તરફડિયા મારતી કલ્પનાનો રણી ધણીન્યા કોઈ હાજર નથી। સંજય સિંઘાનિયા પહોંચ્યો પણ હામટા 6 ગુંડાઓની આગળ ફાયવો નથી। જમીન ઉપર કહેવાય છે કે સંજય સિંઘાનિયા અને કલ્પના એકબીજાની હામું જોતા પડેલા છે। માણસની અંદર દયા નામની જે લાગણી જે હોય એને શેરડીના કૂચાની જેમ જેને ચાવી નાખી હોય એવો ગઝની ઠબાક 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 કરતા ટ્રકના એક્સેલને લાદી ઉપર પછાડતો કલ્પના હામું ધસી રહ્યો છે। ઠબક 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 કરતો કલ્પનાની આંખ્યું મજબૂર અને લાચાર મદદ વિહોણા સંજય સિંઘાનિયાને કહી રહી છે કે વાલા જેટલો રહ્યા હંગાથે ઈ યાદોનો ટોપલો ભરીને હું જાઉં છું વાલા, તારી ટેક કેર કરજે। આ બાજુ સંજય સિંઘાનિયાની આંખ્યું રૂવાડા ઉભા કરાવી દે એવા રુદન હારે ગઝનીને આજીજી કરી રહ્યો છે કે બાપ હે ગઝની તને દખણના રજનીની આણ છે બાપ અમને જાવા દે। પણ કાળની આંખે અંત એવા ગઝનીએ ગોલ્ફ રમતા હોય એમ ટ્રકની એક્સલનો એક ફટકો કલ્પનાના માથે જ કી દીધો છે બાપ। એક હારે 2 જણના જીવ ગયા છે ન્યા। કલ્પનાના જવાથી સંજય સિંઘાનિયા પણ હવે અધમરો થઈ ગયો અને ગઝનીએ કલ્પનાનું પુનરાવર્તન સંજય સિંઘાનિયા ઉપર પણ કર્યું છે। કાળ મુખો ફટકો સંજય સિંઘાનિયાના માથે દીધો છે બાપ। ઈ કાળ મુખા ફટકાથી સંજય સિંઘાનિયા બચી શકશે કે નહીં ઈ જાણવા માટે ગુણજન લાકીલા રહેશો ફિલ્મી ડાયરાની માથે ગઝની પિક્ચરની વાર્તામાં। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો ગુણજન। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ગઝની પિક્ચરની વાર્તા આપ માણી રહ્યા છો। આની પહેલા આપણે સાંભળ્યું કે કાળમુખા ગઝનીએ કલ્પનાને કાયમ માટે કલ્પના બનાવી દીધી છે અને સંજય સિંઘાનિયાને મરણ પથારીએ છોડીને હાલતો થયો છે ને હવે ન્યાથી વાર્તા આગળ કરું બાપ। ગઝનીએ સંજય સિંઘાનિયાના માથાના ભાગમાં માર્યા પછી સંજય સિંઘાનિયા જીવી તો ગયો બાપ, પણ આગળ જણાવ્યું એમ કોઈ પણ વાતને હવે 15 મિનિટથી ઝાઝુ યાદ રાખી શકે એમ નહોતો।
એટલે સાહેબ બદલો લેવા હાટુ સંજય સિંઘાનિયાએ એની પ્રેમિકા કલ્પના અને દુશ્મન ગજનીના નામ કુતરાવી રાખ્યા છે એના બોડી ઉપર. પણ ત્યારથી કહેવાય છે કે ભૂલકની યાદ શક્તિ હંગાથે ગજનીને ગોતતો ફરે છે. હાથે એક કેમેરો રાખે છે, એક બંદૂકડી રાખે છે, જેનાથી ક્યાંક હાલતા હાલતા ગજની હામું આવી જાય તો એને ભડાકે દેવાય. અને હારે હારે ફોટા પાડવા માટે બગલમાં કેમેરો અને કોટના ખિસ્સાની માલી પર આદુની પતરીઓ રાખી છે. કા તો કે આદુ ખાઈને ગજનીના માણસોની વાહે દોડતા ફાવન બાપ એટલે. પણ એક દીની ઘટના છે મિત્રો. એક ટાણે સંજય સિંઘાનિયા ગજનીને ગોતતા ગોતતા કોઈ અજાણ્યા ફ્લેટની લિફ્ટમાં ગરી જાય છે. લિફ્ટની જાળી બંધ કરીને લિફ્ટની માલી પર મોટો ઉંદેડો ઘૂસ્યો. સંજય સિંઘાનિયાને જોઈને ઉંદેડો ગભરાણો અને ઉંદેડાને જોઈને સંજય સિંઘાનિયો ગભરાણો. બંને મંડ્યા દેકારા દેવા. અડધી રાત્રે ફ્લેટ વાળાઓ જાગીને પોલીસ વાળાને બોલાવા કે કોઈ ગાડો માણસ લિફ્ટમાં દેકારા દેશ અને જેલ ભેગો કરો. અને કહેવાય છે કે 20 પોલીસ માણસ હું થઈએ સંજય સિંઘાનિયા કંટ્રોલમાં નથી રહ્યો. બેભાન કરીને લઈ જવો પડ્યો છે. બાપ પોલીસ સ્ટેશનમાં મૂર્છિત અવસ્થામાં પડેલો સંજય સિંઘાનિયા ગજનીને ગોતી હકશે. બાપ એની વહારે કોણ થાશે? એની વાટ જોતા જોતા ઘડીક રૂડા ગીતો માણ્યા ફિલ્મી ડાયરા માથે ગજની પિક્ચરની વાર્તામાં સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે મિત્રો. ગજની પિક્ચરની વાર્તાનો અંત ભાગ આપ સાંભળવા જઈ રહ્યા છો બાપલિયા. મૂર્છિત અવસ્થામાં પડેલા સંજય સિંઘાનિયાની બહારે થવા માટે ઓલી મેડિકલ ડોક્ટર વાળી જે છોકરી છે ઈ આવી છે ને બાપ, ન્યાથી હું વાર્તા આગળ કરું. મૂર્છિત અવસ્થામાં પડેલા સંજય સિંઘાનિયાની બોસી ઝાલીને ઓલી મેડિકલ વાળી છોકરી એને જગાડ્યો અને કીધું કે આય મારા વીરા સાંભળ, તું ગજનીનો સંહાર કરવા જા બાપ. અને 15 મિનિટ પછી જો તું કાંઈ ભૂલીશ તો સાંભળી લે કે તારી આ બેન એલારામ બનીને તારી પડખે ઊભી રહેશે. વીતેલા દુઃખદ દિવસોનું ફરીથી રિવિઝન કરાવીને કહેવાય છે કે સંજય સિંઘાનિયા ગજનીનો સંહાર કરવા માટે નીકળી પડ્યો છે. ગજનીને મારવા જતા માર્ગમાં આવતા હંધાઈ ગુંડાઓને મગફળીને ફોતરાઓની જેમ ઉડાડી દીધા છે બાપલિયા. અને નરસંહારના રેકોર્ડો સ્થાપતો સ્થાપતો સંજય સિંઘાનિયા એ ગજનીના ઘરની ડોરબેલ વગાડી છે. ઘરની માલી પાથી ગજનીનો અવાજ આવ્યો કે ભાઈ ઘડી ખમૈયા કરજે, હાથમાં નેલ કટર થી નખ કાપી રહ્યો છું ભાઈ. બાપ ગજનીના જીવનો અધીરો સંજય સિંઘાનિયા બારીમથી ઠેકડો મારીને કહેવાય છે ગજનીના ઘરમાં એન્ટર થયો છે ને પછી કહેવાય છે કે ધ્રિજબાંગ ધ્રિજાંગ ધ્રિજબાંગ ધ્રિજાંગ ધ્રિજબાંગ ધ્રિજાંગ કરતા કરતા ખુરશી ઉપર કૂદતા સોફા ઉપર આડોડતા એકબીજાના લોહી તરસ્યા બન્યા છે બંને જણા. 15 મિનિટના લિમિટેડ સમયમાં કહેવાય છે કે સંજય સિંઘાનિયા ભૂલી ગયો કે કયા કામથી ત્યાં આવ્યો છે ભાઈ. ઈ ક્ષણનો લાભ લેતા ગજનીએ સંજય સિંઘાનિયાના પેટમાં નેલ કટર ઘોંચી દીધું છે. પણ બાપ ગજની બીજો ઘા મારે એ પેલા ઓલી મેડિકલ વાળી છોકરી આવીને રિમાઇન્ડર અપાવી ગઈ કે એલા ભાઈ આ ઈ જ છે જેણે તારી કલ્પનાની કલ્પનાઓ હણી નાખી હતી. બાપ આનો અંત કર. પ્રચંડ ઉડતા હાથે સંજય સિંઘાનિયાએ ગજનીના કાનમાં સીડી નાખ્યા. ભારે ખમ ટ્રકના બોનેટ ઉપર ગજનીને બાંધીને મહાકાય હોર્ન વગાડીને કારના પડદા ફાડી નાખ્યા છે. ગજનીનું નાક દબાવીને રસોડાની માલિપા મરચાનો વઘાર કરીને કહેવાય છે કે ઊંડા ઊંડા શ્વાસ લેવડાવીને ગજનીને ન્યા પતાવી દીધો છે બાપ. સંજય સિંઘાનિયાએ ગજનીને કાં આવી મોત દીધી ભાઈ? તો એનો જવાબ આપતા સંજય સિંઘાનિયા કહે છે કે એણે મારી કલ્પનાને મારી હતી એટલે મારે એને કલ્પનામાં પણ ન આવે એવી મોત દેવી હતી ભાઈ. આહા બાપ ગજનીનો અંત થયો છે તો ઈ હારે પિક્ચરની વાર્તાનો પણ અંત કરીએ. અને આજના દી માટે મારે તમારા માટે કેવું છે કે कैसे मुझे आप जैसे वालिडे लिस्नरों मिल गए. બાપ આવતા અઠવાડિયે ફરીથી મળીશું એક નવી પિક્ચરની વાર્તા હંગાથે. ન્યા સુધી લાગેલા રહેજો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો.